એટલે આ તમારી 30-40 લાખની પ્રોપર્ટી છે? ઓહો, આ તો ગલ્લો છે યાર. આ તો ગલ્લો. હાલો, નમસ્કાર સર, હું પીપીએમકે બેંકમાંથી બોલું છું. પીપીએમકે બેંક આવી છે બેંક? પીપીએમકે સર, પીપીએમકે મતલબ પારકા પૈસે મોજ કરો. પારકા પૈસે મોજ કરો? હા સર, અમારી બેંક તમને ઓછા ઇન્ટરેસ્ટ પર લોન આપવા માંગે છે. શું તમે ઇન્ટરેસ્ટેડ છો? ના. હાલો, પણ સર એક વાર અમારી સ્કીમ તો સાંભળો. કેવી સ્કીમ? સર અમારી બેંક તમને એટલા ઓછા ઇન્ટરેસ્ટ પર લોન આપે છે કે તમે બીજી કોઈ પણ બેંકમાં જશો એનાથી એકદમ સસ્તું પડશે તમને. એકદમ સસ્તું? હા સર. તે પણ તમે મને ઓળખ્યા પારખ્યા વગર એમને પૈસા આલી દેજો? ના સર, એમને નહીં આપીએ. તમારા કોઈ પ્રોપર્ટી હોય, તમારી પાસે કાર લેવી હોય, મકાન લેવું હોય કે કોઈ બી અન્ય પ્રોપર્ટી હોય, એના પર તમને અમે લોન આપીશું. પણ માર ભાઈ તો કારે નહીં કે મકોને નહીં. પણ સર કોઈ તો તમારી પાસે પ્રોપર્ટી હશે ને? કોઈ તો પ્રોપર્ટી એટલે હા, એક પ્રોપર્ટી છે. બસ તો સર તમને લોન મળી જશે. મળી જશે? હા. હા, તે કેટલી હાલશો? લોન તમને મળશે એ તમારી વેલ્યુ જોવી પડે. પ્રોપર્ટીની જેટલી વેલ્યુ એના પર મળશે. પ્રોપર્ટીની વેલ્યુ તો 30-40 લાખની વેલ્યુ હો ભાઈ. ઓ સર, તો તમને 20 લાખ રૂપિયા તો આરામથી લોન મળી જશે. આ 20 લાખ મળી જશે? હા સર. હા, તો 20 લાખ તો જોવું જ છે. હમણાં ભોણિયા મોમેરું ભરવાનું ઓલ્યા. હા તો બસ તો સર તમારું એડ્રેસ આપો, હું ત્યાં આવું છું, પ્રોપર્ટી જોઉં અને તમને લોન પાસ કરાવી દઉં. હા હા. હા, તો એક કામ કરો, હું તમને લોકેશન મોકલું, આવજો. હા. હો, હા. ફટાફટ આવજો પાછા. હા. અને પૈસા લઈને આવજો તમે તાર હાથો હાથ. સર જોવા તો દો મને. હા હા, હું મોકલું લોકેશન. નમસ્કાર સર, બોલો ભાઈ. પીપીએમકે બેંકમાંથી આવ્યો. હા, પેલો ફોન કર્યો તો એર્યા. હા, હા. હા, બોલો બોલો બોલો. ચલો બતાવો તમારી પ્રોપર્ટી, લોનનું કરી દઈએ આપણે. પૈસા લાયા? પેલા પ્રોપર્ટી તો બતાવો, એના પર નક્કી થશે એની વેલ્યુ જોઈને કે કેટલી લોન આપે. અરે વેલ્યુ તો બહુ ઊંચી હે યાર. એવું છે? ઓહો. હા, કઈ વાંધો નહીં. તો બતાવો જલ્દી એટલે તમને. આ રહી આ શું? પ્રોપર્ટી. આરી તમારી પ્રોપર્ટી? ઓહો. એટલે આ તમારી 30-40 લાખની પ્રોપર્ટી છે? ઓહો, આ તો ગલ્લો છે યાર. આ તો ગલ્લો જ છે ને. તો આ 30-40 લાખની કઈ રીતે પ્રોપર્ટી થઈ? તો સમજો ના, મારા દાદા પરદાદાનો ધંધો હવોમાં મારા દાદાએ 5 વર્ષ ચલાવ્યો, મારા બાપાએ 15 વર્ષ ચલાવ્યો અને 5 વર્ષથી તો હું ચલાવું છું. દર મહિને 10,000નો નફો કરતા હતા. હવે 25-30 વર્ષ ચલાવ્યો, ગણી લે કેટલા પૈસા થયા? 30-40 લાખ કમાણ્યા કે ના કમાણ્યા? તો 30-40 લાખ તો ધંધો કરીને કમાયા ને. હા. તો હવે તમે આના પર 20 લાખ લોન લેવી છે તમારે. હવે એટલે તમારે આના પર હું તમને બેંક તમને 20 લાખની લોન આપો ચમ ના આપ? અને તમે કાલે ઉઠીને બેંકના પૈસા ના આપ્યા તો? તમારી પ્રોપર્ટી લઈ જજો ને યાર. એટલે આ પ્રોપર્ટી લઈ જઈને શું કરવાનું? આ તો 5,000ની પ્રોપર્ટી છે તમારી. પણ વેચવી એવું કરવા પડે તમારે, તો ચલાવવાની ને. એટલે આ ચલાવીને મારે આમાંથી વસૂલ કરવાના 20 લાખ. હા, અને 20-25 વર્ષ ચલાવજો, તમારે તો 30-40 લાખ રૂપિયા આવી જશે અને ઉપરથી હવડા વધારે કમાજો ને તમારે મને હાલવા પડશે. એટલે હું મારું આ બેંકનું કામકાજ મૂકી અને તમારો આ ગલ્લો લઈને વેચવા બેસું? વિમલ લઈ લો, મસાલો લઈ લો, તાંસેલ લઈ લો. પણ નફો થતો હોય તો કરવા શું હતો? અને હારા એરિયા મિલજો કે યાર, વકરો હારો આવશે. અરે આ રીતે આના પર 20 લાખ લોન ના મળે ભાઈ. એ તો મિલકતની કિંમત એવી હોવી જોઈએ 30-40 લાખની. આ તો 5,000નું ગલ્લું છે તમારું. લોકો માટે હશે, અમારા માટે તો 30-40 લાખની પ્રોપર્ટી છે, એના ઉપર લોન આલો હેડો. એ તમારા માટે હોય તો ના મળે, એના પર તો બેંક લોન ના આપે તમને ભાઈ. તો હું કરવા કેતો તાર લોન આલો, લોન આલી લે, લોન આલી લે. તમે બોલ્યા પ્રોપર્ટી એટલે લોન આપવા તૈયાર થઈ ગયા. અમને થોડી ખબર હતી. તમારે વહેલા બોલવું પડે ને કે ભાઈ આવો ગલ્લો છે એવું. પ્રોપર્ટી હે અમારા માટે તો બસ આ જે ગણો યાર એકલી પ્રોપર્ટી હે. ના તો આના ઉપર તો ના મળે યાર. શું મારો ટાઈમ વેસ્ટ કર્યો? તમારે પહેલા મને કહી દેવું જોઈએ ને, તો હું આવ્યો જ ના હોત અહીંયા. તો તાર મીએ તાર ચો લાકડીઓ મોરાવાને કીધું, તું ફોન કર્યો એટલે ના નથી પાડી કે લોન નહીં જોતી. તો હું તણિયો થઈ જતો હતો કે ઓછા ઇન્ટરેસ્ટ ઉપર લોન આલી દઈએ. ગમે તેને ફોન કરી દો. તમે જુઓ હોમલ્ય માણસ કઈ સિચ્યુએશનમાં. સર અમે લોન આલવા માટે તૈયાર છીએ, નથી લેવી લોન અમારી કોઈ વાત વપડો તમે તો કઈ ના સર, આના પર તો લોન નહીં મળે. આ તો નીકળ.